સાબરકાંઠા જિલ્લાના તલોદથી શૈક્ષણિક પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓએ બોટાદ પહોંચ્યા બાદ અચાનક તબિયત લથડતા મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી. પ્રવાસમાં આવેલા 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને તાવ અને શરદીના લક્ષણો જણાતા તેમને તાત્કાલિક બોટાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તલોદથી 2 લક્ઝરી બસ મારફતે કુલ 90 વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા. તો મોડી રાત્રે બસો બોટાદ શહેર પહોંચ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓને તાવ, શરદી તેમજ શારીરિક અસ્વસ્થતાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સારવાર બાદ સવાર સુધીમાં તમામ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓ સાથે આવેલા પ્રવાસ સંચાલકો અને આગેવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સારવાર માટે પહોંચતા બોટાદ સિવિલ હોસ્પિટલમાં પણ બેડની અછત સર્જાઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે એક જ બેડ ઉપર 2 થી 3 વિદ્યાર્થીઓને સોડાવી સારવાર આપવાની ફરજ પડી હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીના સમયે બોટાદ રિક્ષા એસોસિએશન માનવતાના ધોરણે મદદે આવ્યું હતું. એસોસિએશનના સભ્યોએ તાત્કાલિક 35થી 40 ચાદરોની વ્યવસ્થા કરી આપી હતી. રિક્ષા ચાલકો રાત્રે લગભગ 2 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ ખાતે રોકાયા હતા અને વિદ્યાર્થીઓ તેમજ તેમની સાથે આવેલા આગેવાનોને જરૂરી મદદ પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓની તબિયત સારવાર બાદ સામાન્ય થઈ જતા સમગ્ર મામલે રાહત જોવા મળી હતી. જોકે મોટી સંખ્યામાં દર્દીઓ એક સાથે આવે ત્યારે સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ અને અન્ય સુવિધાઓ અંગે પણ ઘટનાએ સવાલ ઊભા કર્યા છે. એમાં એવું છે, તલોદથી એક સંસ્થા છે તે મૂક બધિર બાળકોને પ્રવાસમાં સોમનાથ, દ્વારકા, જુનાગઢ બધે લઈ ગયા હતા. 17 તારીખે એ લોકો નીકળ્યા હતા અને સાળંગપુર દર્શન ને બધું પતાવીને એ બધું પહોંચ્યા હતા. બાળકોને શરદી, ઉધરસ, કાંસી અને ઉલટી એવી કમ્પ્લેન આટલા 35થી 40 બાળકોને થયેલી હતી. તો એ બધાને કાલ રાત્રે 10:30થી માંડીને 1:30-2 વાગ્યા સુધી વારાફરતી બધાને લાવવામાં આવેલા અને તમામને આપણા અહીંના નિષ્ણાત ડૉક્ટર, મેડિકલ ઓફિસર્સ અને બાળકોના ડૉક્ટર, નર્સિંગ સ્ટાફની બધાની મહેનતથી તમામને સમયસર સારવાર આપવામાં આવી અને બધા જેને જરૂર હતી એને આપણે બોટલ પણ ચડાવેલ અને જેને જરૂર હતી એને લેબોરેટરીના રિપોર્ટ કરી અને તમામને સ્ટેબલ કરી અને પછી એમને પરત આપણે તલોદ એમને જવાનું હતું એટલે સવારે ડિસ્ચાર્જ પણ કરી દીધેલું. તમામ બાળકો સ્ટેબલ થઈ ગયેલા હતા અને એમના પ્રિન્સિપાલ સાથે પણ હમણાં વાત થઈ ગઈ. એ લોકો અત્યારે તલોદ પહોંચવાની તૈયારી છે અને કોઈ બાળકને કોઈ કમ્પ્લેન છે નહીં. જરૂર લાગશે તો એ લોકો આગળ વધુ તપાસ કરાવશે એવું એમણે કીધેલું છે. એવું મેં એમના પ્રિન્સિપાલ સાહેબની જોડે વાત કરી હમણાં કે તમે એ લોકોને ખવડાવવાનું તો કે ના, એમાં આપણે બધું એવું કંઈ નથી, બહાર ખવડાવ્યું એવું કંઈ છે નહીં. એટલે શરદી, ઉધરસ, તાવ ને ઉલટીની સમસ્યા હતી. એમ શરદી ઉધરસ ચેપી હોય એવી શક્યતા વધારે છે કે એકને થયું હોય તો બાળકોમાં એકબીજામાં ચેપ જલ્દી ફેલાતો હોય છે. થઈ શકે, હા, કારણ કે આ કોમ્યુનિકેબલ ડિસીઝ છે. હા, કારણ કે આપણે સેન્કશન બેડ 100 છે, તેની સામે આપણે અત્યારે કેપેસિટી 60ની જ છે. કારણ કે એક 20 બેડવાળો એક વોર્ડ છે એ આપણે જે સિવિલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે, આપણી હોસ્પિટલનું જે કન્સ્ટ્રક્શન વિભાગ જે છે એમણે એક 20 બેડનો વોર્ડ વાપરવાની ના પાડેલ છે. કારણ કે હોસ્પિટલનું બિલ્ડિંગ 70 વર્ષ જૂનું છે આશરે ને થોડું મધ્યમ કક્ષાનું છે, એટલું ડેવલપ બિલ્ડિંગ કહેવાય એવું નથી. એટલે જૂના બિલ્ડિંગ હોવાના લીધે એક વોર્ડ બંધ કરેલ છે. એટલે અત્યારે આપણી કેપેસિટી 60 બેડની છે. એમાં ઓલરેડી બીજા પેશન્ટ દાખલ હોય જ. ડિલિવરીનું વિભાગ ચાલે છે, ગાયનેકોલોજીસ્ટ વિભાગ, પછી બીજા જનરલ પેશન્ટ આવતા હોય ઝાડા ઉલટીવાળા ને બધા એ એડમિટ હોય અને ઉપરાંત આટલા એકસાથે આવે એટલે આપણે એની વ્યવસ્થા બીજે કરેલી હતી. એટલે આવું કોઈ વાર થતું હોય છે કે માસ એકસાથે ઘણા બધા કેસ આવે તો આપણે બેડનું અછત પડી શકે. ઓકે, હા, રાતના 10:30 વાગ્યા આસપાસ તલોદ જે ગામ છે, તલોદ હિંમતનગર, ત્યાંથી એ લોકો ફરવા માટે નીકળ્યા હતા સોમનાથ, દ્વારકા સાઈડ. તો રાત્રે 10:30 વાગ્યા આસપાસ 35થી 36 જેટલા બાળકો અહીંયા આવ્યા હતા હોસ્પિટલમાં. ફૂડ પોઈઝનિંગ કાં તો વાયરલ ઇન્ફેક્શનની કોઈ અસર હશે. એટલે તાવ વધારે હતો, ઉલટીના તકલીફ હતી અને ઉધરસના લક્ષણો સાથે અહીંયા આવેલા હતા. એટલે રાત્રે 35-36 જેટલા બાળકોને આપણે અહીંયા સારવાર આપી હતી સોનાવાલા હોસ્પિટલમાં અને બધાને દાખલ કર્યા હતા. અમુકને ઓપીડી ટ્રીટમેન્ટ આપી હતી અને અમુકને ઇન્જેક્શન ને એવું બધું આપેલું હતું. અને
પછી તો સારું હતું દર્દીઓને, એટલે પછી આપણે સવારે એમને અર્લી મોર્નિંગ ડિસ્ચાર્જ કરેલા છે. ના, સિરિયસનેસ એટલું બધું તો નહોતું, પણ નાની ઉંમરના બાળકો હતા ને બૈરા મૂંગા હતા, એટલે આપણે શું કહેવાય કે માનવતાને ધ્યાને રાખીને વહેલા સારવાર કરેલી હતી. પ્રાથમિક તપાસમાં કાં તો ફૂડ પોઈઝનિંગ હોઈ શકે, કાં તો પછી ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી છે કે એમને દ્વારકા સોમનાથ બાજુની, એટલે કોઈ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો હોઈ શકે એવું લાગતું.